हाय दोस्तों, हूँ छूं बारोटीला। આપણે બનાવી રહ્યા છે ફૂલવડી। એના માટે 3 કપ મેં લોટ લીધો છે। તો લોટને આપણે મીઠું સૌથી પહેલાં પ્રમાણસર મીઠું નાખી દઈશું। એના માટે કકરો લોટ લીધો છે, પ્રમાણસર મીઠું નાખી દઈશું અને એમાં જેટલો 1/4 આપણે મોવણ લીધું છે, તેલ મોવણ માટે। તો એને આપણે મુઠ્ઠી પડતું મોવણ થાય એ રીતનો લોટમાં મોવણ દેવાનું છે। જો થોડુંક ઓછું લાગે, મુઠ્ઠી ના વળે તો આપણે થોડું મોવણ નાખીશું। મુઠ્ઠી પડતું મોવણ નાખવાનું છે, થોડુંક મોવણ આપણે નાખીશું તો જ ફૂલવડી ક્રિસ્પી થશે। અને એના માટે મેં એક મસાલો તૈયાર કર્યો છે કે એમાં થોડાક આખા ધાણા છે, 1 ટીસ્પૂન જેવા પેલા કાળા મરી નાખ્યા છે, વરિયાળી 1 ટીસ્પૂન જેવી નાખી છે અને તલ નાખ્યા છે। થોડા હાથ કચરા કરી લીધા છે ને થોડા તલ આખા આપણે નાખીશું અને ચોથા ભાગની ખાંડ આપણે મેં ક્રશ કરી લીધી છે, એ નાખી દઈશું કે ફટાફટ ઓગળી જાય। આ મસાલો આપણે અંદર નાખી દઈશું, એને શેકી અને આપણે મિક્સરમાં ક્રશ કરી લીધો છે। તો એ બધો મસાલો આપણે અંદર નાખી દઈશું। મોવણ સારા પ્રમાણમાં એવું નાખવાનું છે। તમે જોઈ રહ્યા છો મોવણ સરસ દેવાઈ ગયું છે, એના આ રીતે મોવણ આપણે આપવાનું છે। અને એમાં જે કાશ્મીરી કલરવાળું મરચું હોય એ જ મરચું આપણે નાખવાનું છે કે તેનાથી કલર સરસ આવશે। તો એમાં 1 ટીસ્પૂન આપણે હિંગ છે, હિંગ નાખી છે। 1 ટેબલસ્પૂન જેવા આખા સફેદ તલ છે। અડધી ટીસ્પૂન આપણે સાજીના ફૂલ લીધેલો છે, અડધી ટીસ્પૂન લીંબુના ફૂલ લીધેલા છે અને 3 થી 4 ચમચી આપણે ટેબલસ્પૂન લાલ મરચું કાશ્મીરી નાખેલું છે। આ બધું મિક્સ કરી લઈશું। અને અડધો કપ મીઠું આપણે ખાટું દહીં છે જે લીધું છે એને પણ બધામાં આપણે મિક્સ કરી લઈશું અને જરૂર લાગે ત્યાં આપણે થોડુંક પાણી એડ કરીશું। બહુ ઢીલો લોટ બાંધવાનો નથી, એને આપણે થોડુંક બહુ કઠણ નહીં, બહુ ઢીલો નહીં એવું બેટર તૈયાર કરવાનું છે અને પછી આપણે થોડું ફીણવાનું છે અને બેટરને આપણે થોડોક ટાઈમ રેસ્ટ પણ આપવો પડશે એટલે ખાંડ અંદર સરસ રીતે ઓગળી જાય। પાણી એક સામટું આપણે નાખી નથી દેવાનું, જરૂર પડે ત્યાં જ પાણી લેવાનું છે અને પછી થોડું પાણી લઈને આપણે એને બેટરને થોડું ફીણી લેવાનું છે અને પછી આપણે એની ફૂલપડી બનાવવાની છે। વરિયાળી તલ એનો આપણે પાવડર બનાવ્યો છે કે એની ફ્લેવર સરસ લાગશે। તમે જોઈ રહ્યા છો એ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે અને પછી આપણે એને ઢાંકીને થોડીક ટાઈમ 10 થી 15 મિનિટ માટે મૂકી રાખીશું કે ખાંડ અને દહીં બધું લોટમાં મિક્સ થઈ જાય, લોટ સેટ થઈ જાય। પછી આપણે એને થોડું પાણી લઈને લોટને ફીણી લઈશું। આ રીતે થોડા પાણીવાળું કરી અને આપણે ઢાંકી દેવાનો છે કે લોટ બરાબર સેટ થઈ જશે। તો દોસ્તો આપણો લોટ સેટ થઈ ગયો છે, પણ આપણે એને થોડો પાણી નાખી અને એને થોડો ફેંટવાનો છે, ફીણવાનો છે કે એનાથી થોડી ક્રિસ્પી થશે અને થોડી પોચી પણ થશે। આ રીતે થોડું પાણી નાખવાનું છે આપણે
અને એને ફેંટવાનું છે. આપણે કોઈ સંચાની મદદ નથી લેવાની, કોઈ ઝારાની મદદ નથી લેવાની. આપણે નવી ટેકનિકથી આપણે દૂધની કોથળીની અંદર જ આપણે અને ફૂલવડીને બનાવવાની છે. એક સામટું પાણી નાખી દેવાનું નથી કે ફેંટી કાઢીએ. જોઈ રહ્યા છો આપણો લોટ સ્મૂથ થઈ ગયો છે એકદમ. હવે આપણે એને દૂધની કોથળીમાં ભરી દઈશું. તમારી જોડે દહીંની કોથળી હોય તો દહીંની પણ ચાલે, છાશની હોય તો પણ ચાલે અને દૂધની હોય તો પણ ચાલે. આપણે એને બેટરને અંદર સરકાઈ દઈશું દૂધની કોથળીમાં અને મીડિયમ હોલ પાડીશું. બહુ મોટો નહીં, બહુ નાનો નહીં, એવો હોલ પાડીશું. તમારી જોડે જારો હોય તો જારાની મદદથી તમે કરી શકો છો. તમે જોઈ રહ્યા છો આ રીતની ફૂલવડી થશે. મીડિયમ તેલમાં જ પાડવાની છે અને એને પાડ્યા પછી આપણે જારો અડાડવાનો નથી. એની જાતે કલર બદલાઈ જશે અને ઉપર આવશે ત્યાર પછી જ આપણે એને અડવાનું છે. તો તમે જુઓ છો કે આપણો ફૂલવડી મસ્ત મજાની તળાઈ રહી છે. થોડી ક્રિસ્પી થાય એટલે આપણે એને કાઢી લેવાની છે. એને મીડિયમ આંચ ઉપર આપણે તળવાની છે, બહુ ફાસ્ટ કરવાનું નથી. એને કાઢી લઈશું.